નમસ્કાર, હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। પાદરા તાલુકાના ચોકારી ગામે ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો તેમજ વડીલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ચોકારી તેમજ આજુબાજુના ગામોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે। કાંઠા વિસ્તારને કોંગ્રેસનો ગઢ કહી શકાય, પરંતુ ભાજપના વિકાસના કામોને જોઈને હવે લોકો ભાજપ તરફ વળી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા સભ્યો, કેટલાક વડીલો અને યુવાનો વર્ષોથી કોંગ્રેસમાં હતા, પરંતુ ચોકારી ગામમાં ભાજપે કરેલા વિકાસને લઈને તેમને ભાજપ પક્ષમાં જોડાવાની ઈચ્છા થતાં પાદરા તાલુકાના ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમારની ઉપસ્થિતિમાં 500 જેટલા લોકો ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા, જે ચોકારી ગામમાં તેમજ આજુબાજુના ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે। આ સમગ્ર કાર્યક્રમ ચોકારી ચંદ્રિકા ભવાની માતાજી મંદિરના પટાણગઢમાં રાખવામાં આવ્યો હતો। સૌપ્રથમ ગંભીરા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલા સદગત આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટ મૌન પાડી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય લાલજીભાઈ વકીલ, ભાજપના મહામંત્રી ભીમસિંહ પઢિયાર, યુવા પ્રમુખ મૌલિક ગોહિલ, ગામના અગ્રણી બળવંતસિંહ પઢિયાર, ચીમનભાઈ કટારિયા, ભગવાનસિંહ પઢિયાર, સુભાષસિંહ પઢિયાર તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હસમુખ પરમારનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડુ। આજરોજ ચોકારી મુકામે ચંદ્રિકા માતાના પ્રાગટ્યમાં ભારતીય જનતા પાર્ટી ગવર્નેશન ફોર ઇલેક્શનના કાર્યક્રમમાં આજે ચોકારી ગામના 400 થી 500 યુવા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને જોડાયા છે। એમાં ગ્રામ પંચાયતના 6 સભ્યો સંજયસિંહ સમરસિંહ ઉર્ફે ઢુંઢુભાઈ, ધર્મેન્દ્રસિંહ પઢિયાર, શીતલબેન મહેશભાઈ, ચંદ્રિકાબેન હનુભાઈ કટારિયા, મહેશભાઈ વણકર, જયદીપસિંહ જસવંતસિંહના ધર્મપત્ની ગ્રામ પંચાયતના સભ્ય છે એ તથા સાથે ગામના આગેવાન એવા બળવંતસિંહ ગોહિલ અને ચીમનભાઈ કટારિયા એ એમના લગભગ 400 થી 500 કાર્યકરો અને સમર્થકો લઈ અને કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। હું દિલથી એમનો આભારી છું અને એક વાત ચોક્કસ કહીશ, અને જે નરેન્દ્ર મોદી સાહેબ, વડાપ્રધાન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાદરા તાલુકામાં ચૈતન્યસિંહ ઝાલા આ ટ્રિપલ એન્જિનની સરકારમાં આજે ચોકારી ગામના 400 થી 500 કાર્યકર મિત્રો વિકાસ યાત્રામાં જોડાયા છે, એ બદલ હું એમનો દિલથી ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।